પરંતુ એ પહેલા વેલા વાત કરી લઈએ મેષ રાશિની। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે નોકરિયાત વર્ગને નોકરીના સ્થળે સામાન્ય જવાબદારીઓનું પ્રમાણ વધતું જણાશે। મોસાળ પક્ષ તરફથી તમારે સાચવીને કામ કરવા બહુ જ જરૂરી છે અને ભાઈ બહેન તરફથી તમને સારું સુખ મળતું જણાશે। આર્થિક લાભની શક્યતાઓ અત્યંત સારી બની રહી છે। આજે તમારે પોઝિટિવ રિઝલ્ટ મેળવવું છે તો અવશ્ય ભગવાન સૂર્ય નારાયણની ઉપાસના કરો, તમને પોઝિટિવ લાભ મળશે। વાત કરી લઈએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। ધન પ્રાપ્તિના આજે સુંદર મજાના અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે। રોજગારીની ઉત્તમ તકો મળતી જણાય ને ધાર્મિક કામકાજની અંદર તમારું મન પણ લાગતું જણાશે। નવી વસ્તુ ખરીદવાથી કે નવી વસ્તુ વેચવાથી તમને લાભ મળી શકે એમ છે। આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે। પરંતુ એ પેલા વાત મિથુન રાશિની કરીએ। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। સ્થાન પરિવર્તનના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। પૈસા લેવામાં દેવામાં થોડી ઘણી અનુકૂળતા રહેશે। રાજ્ય પક્ષ તરફથી સાધારણ તકલીફનું પ્રમાણ રહેતું જણાય ને જીવન સાથીના સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે। આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે તમારા વડીલોનું માન સન્માન આદર જાળવી અને કામ કરવું, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કરી લઈએ કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। વડીલ વર્ગ દ્વારા તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે। શેર બજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં તમારે સાચવવું બહુ જ જરૂરી છે। ખાનપાનની અંદર આજે કાળજી રાખશો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને પસંદીદા કાર્ય કરવાથી અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે। કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાય માતાની સેવા કરવી, ગાય માતાના ચરણ કમલની રજ છે એનું તિલક કરવું, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। મહત્વના નિર્ણય લેવામાં આજે થોડી ઘણી કાળજી રાખજો। પગ અને કમરના દર્દમાં તમારે સંભાળવું બહુ જ જરૂરી છે। વ્યવસાયની અંદર આજે તમને મંદ ગતિએ સફળતા મળતી જણાય ને પ્રેમ સંબંધોની અંદર આજે તમને તકલીફ રહે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંત્રના જપ અવશ્ય કરવા જોઈએ, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કરીએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। માનસિક શાંતિની અંદર આજે તમને વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી શકશે। દાંપત્ય સુખની અંદર પણ આજે તમને સારો સહયોગ મળી શકે। તણાવયુક્ત જીવનશૈલીથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે। કામકાજની અંદર વિરોધીઓથી સાવચેતી રાખજો, અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકશે। કયો ઉપાય કરવાનો છે? આજના દિવસની અંદર પરિવાર સાથે સમય વ્યતીત કરજો, પરિવાર સાથે બની શકે તો ધર્મસ્થાનમાં દર્શન કરવા માટે જજો, અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાય। વાત કરી લઈએ તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર સાધારણ થાકનો અનુભવ થતો જણાશે। ભૂમિ સુખ, વાહન સુખ, મકાન સુખ તમને મળી શકે અને આ સંબંધિત જો તમારે લે વેચ કરવી હોય તો એમાં તમે સાવચેતી રાખજો, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે। વ્યવસાયની અંદર આજે તમને સારી અનુકૂળતા રહેતી જણાય ને ઇષ્ટ મિત્રોનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે। તુલ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરવો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કરી લઈએ હવે વૃશ્ચિક રાશિની। વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતની અંદર તમને સારો લાભ મળતો જણાશે। નોકરિયાત વર્ગને, વ્યવસાયી વર્ગને આજે સારો લાભ મળી શકે એમ છે। જૂની વસ્તુ વેચી અને નવી વસ્તુ લેવા માટેના સુંદર યોગો જણાઈ રહ્યા છે। તમારે કોઈ પણ પ્રકારની ઘડિયાળ લેવી હોય
કોઈ પણ પ્રકારની ગિફ્ટ આઇટમ લેવી હોય, કોઈ પણ પ્રકારની જ્વેલરી લેવી હોય, કોઈ પણ પ્રકારની મોજશોખની આઇટમ લેવી હોય, કોઈ પણ પ્રકારની ઘરની આઇટમ લેવી હોય તો અવશ્ય તમે લઈ શકશો અને તમને પોઝિટિવ લાભ મળી શકશે. વાહન ચલાવવામાં આજે કાળજી રાખવી તમારે બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ભગવાન ગણપતિની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. ગણેશજીની ઉપાસના કરવાથી તમારા કાર્ય સિદ્ધ થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આર્થિક રોકાણ માટે આજે સમય ઉત્તમ છે. માનસિક તણાવથી થોડી ઘણી પરેશાની, તકલીફ વધતી જણાશે. સહકર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ મળી શકે અને લોભ લાલચમાં આવી અને આજે તમે કોઈ કામ ન કરતા, નહીતર તમને સમસ્યા થઈ શકે એમ છે. આજના દિવસની અંદર ગાય માતાને ઘાસ અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને હવે વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે જીવન સાથીનો આજે ઉત્તમ સહયોગ મળતો જણાશે. આવકમાં વધારો થઈ શકે. સંતાનને લગતા પ્રશ્નોની અંદર પણ તમને રાહતનો અનુભવ થતો જણાય. નાની નાની મુશ્કેલીઓમાંથી તમે માર્ગ કાઢી શકશો અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. ગણપતિ મહારાજની આરાધના, ગણપતિ મહારાજની પૂજા, ગણપતિ મહારાજની ઉપાસના અવશ્ય તમને પોઝિટિવ લાભ આપી શકશે. દર્શક મિત્રો, વાત કરવી છે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આર્થિક બાબતે આજે તમને ચડાવ ઉતાર જોવા મળી શકશે. પ્રેમ સંબંધોની અંદર તમારું મન પ્રસન્ન રહેતું જણાય ને સાથી મિત્રોનો આજના દિવસમાં ઓછો સહયોગ મળતો જણાય. પૈસા લેવામાં, પૈસા દેવામાં થોડીક સાવધાની રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. શ્વાનને દૂધ અવશ્ય અર્પણ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે વ્યવસાયિક બાબતોની અંદર થોડીક ચિંતા રહેતી જણાશે. આજના દિવસની અંદર વ્યવસાય અને પરિવાર બંનેને સાથે ન રાખતા બપોર સુધીનો ટાઈમ વ્યવસાયમાં ફાળવો, તો બપોર પછીનો ટાઈમ તમારા પરિવારને ફાળવો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે અને પરિવારમાં આજે સાધારણ અશાંતિનું પ્રમાણ તમને જોવા મળી શકે એમ છે. કયો ઉપાય કરવો? ખાસ કરીને મીન રાશિવાળા જાતકોએ આજના દિવસમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.